આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીયવાદી વિચારધારાવાળી પાર્ટી. ચૈતર વસાવાને ભાજપમાં લેવા માટે જેલ સુધીની સજા જાત જાતના ગતકડા ગાંધીનગરથી થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભાજપવાળાએ ચૈતરભાઈને દબાવવા માટે આ બધી ફરિયાદો કરી, પણ એવું નથી. પણ એનો જે એગ્રેસિવ સ્વભાવ છે, એટલો મોટો ગુનો હતો કે વર્તમાન ધારાસભ્યને ઉપાડીને જેલમાં નાખી દેવો પડ્યો. ચૈતરભાઈ સાથે ફક્ત જંગલ ખાતાનો એકલો એક કેસ નહીં, બીજા પણ આવા 19 જેટલા ગુના છે. એક બાજુ આદિવાસી અસ્મિતાની વાતો થાય અને બીજી બાજુ એક નાના દીકરાને 18 દિવસનું બચ્ચું છે, એને પણ જેલ, જ્યારે આંખ નથી ખોલી સાહેબ, એ આંખના સળિયા ડાયરેક્ટ જેલમાંથી જોવે. આમ આદમી પાર્ટીએ અહીંયા સભા કરી, લાખો લોકો હતા સાહેબ. રાજનીતિના જે જાણકાર લોકો છે એમણે કહ્યું કે મનસુખભાઈ આટલી મહેનત કરીને ભરૂચમાં, એના પર આ લોકોએ પાણી ફેરવી નાખ્યું. 25-30 હજાર માણસો એટલે બરાબર હું નથી માનતો. હું તો કહું સભા ફ્લોપ ગઈ છે, જે એમની જે તૈયારી હતી. એક એવા વ્યક્તિ સાથે અમે આજે બેઠા છીએ કે જેને મારે તમને ઓળખ આપવાની જરૂર નથી, ગુજરાત આખું એમને ઓળખે છે. આદિવાસીઓનો એકમાત્ર ચહેરો એટલે કે મનસુખ વસાવા સાંસદશ્રી છે, મારી સાથે છે. આજે એમને એમના નિવાસસ્થાને રાજપીપળા પહોંચ્યા છે. એમની સાથે ઘણી બધી વાતો કરવી છે અને વાતો કરવા માટે સાહેબના નિવાસસ્થાને અમે પહોંચ્યા છે. સાહેબ, ન્યૂઝ ગુજરાત ચેનલ છે અમારી અને નવી જ ચેનલ બનાવી છે. આપની પાસે અમે આવ્યા છે, ઘણી બધી ખુલીને વાતો કરવી છે, આપનો સમય માંગ્યો છે. મનસુખ વસાવા સાંસદ, એવો શબ્દ કોઈના પણ કાનમાં પડે, એ ભલે ઉત્તર ગુજરાતમાં રહેતો હોય કે સૌરાષ્ટ્રમાં રહેતો હોય, એટલે સાહેબ તમારી જે છબી લોકોના મગજમાં આવે એ બેબાક બોલવાવાળા નેતા તરીકે આવે છે. એવી હિંમત આવે છે ક્યાંથી? 1981-82માં ગ્રેજ્યુએટ થયા પછી ગુજરાત વિદ્યાપીઠમાં MSWનો અભ્યાસ કર્યો. અરે વાહ. અને ગાંધીજીના વિચારો અને ગાંધીવાદીઓ સાથે ઘણા બધા નજીક અભ્યાસ દરમિયાન રહેવાનું થયું. અને ત્યાં અમદાવાદમાં રાણીપમાં એક શાખા ચાલતી હતી RSS, અને ત્યાં પણ જતો હતો. મને લેબર ઓફિસરની તે વખતે નોકરી મળતી હતી. પણ એમને કીધું નોકરી તો તમને ક્યારે બી મળશે, તમારો અભ્યાસ એવો છે MSW, પણ થોડું આ લોકોનું કામ કરો, આ એક પુણ્યનું કામ છે. આ અશોક ભટ્ટે મને કહ્યું આ પુણ્યનું કામ છે. એ અસરગ્રસ્તોનું કામ કરતાં કરતાં પણ અનેક લોકોના સાથે સંપર્કમાં આવવાનું થયું. મેઘા પાટકર સાથે પણ સંપર્કમાં આવવાનું થયું. મેઘા પાટકર સાથે પણ થોડો ટાઈમ કામ કર્યું. અહીંયા ફાધર જોસેફની સંસ્થા અસરગ્રસ્તોનું કામ કરતી, તેમની સાથે પણ કામ કર્યું. હરિવલ્લભ પરીખ, જે હરિવલ્લભ પરીખ છોટાઉદેપુર કવાંટ, કે જ્યાં ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે તેમના કેમ્પસમાં આવ્યા હતા, એમની સંસ્થા સાથે પણ કામ કર્યું. અને અશોક ભટ્ટના કારણે રાજનીતિમાં આવી ગયો. પછી લાંબા ટાઈમ સુધી અસરગ્રસ્તોનું કામ કર્યું. બીજા અન્ય પ્રશ્નો ઉપસ્થિત થયા અને ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ જોડાઈ ગયો, સંપૂર્ણ રીતના જોડાઈ ગયો 83-84માં. એ વખતે ઘણું બધું કામ કર્યું. ટ્રાઇબલ એરિયામાં પણ મેં કામ કર્યું. પાર્ટી મને જવાબદારી સોંપી. પ્રદેશ મહામંત્રી તે વખત નરેન્દ્રભાઈ મોદી હતા, સંગઠન મહામંત્રી સૂર્યકાંતભાઈ આચાર્ય ઉપાધ્યક્ષ હતા. તો આ ટ્રાઇબલમાં નહીવત જેવું કામ હતું. ક્યાંક કાનજીભાઈ હોય કે પછી મંગુભાઈ સિવાય બીજા ટ્રાઇબલ એરિયામાં આ બિલકુલ ખાલી હતું. તો એવા વિસ્તારની અંદર પણ અમે પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કર્યું. સંઘર્ષ કરતાં કરતાં સમય વચ્ચે પાર્ટીમાં વિધાનસભાની ચૂંટણી લડાઈ. શરૂઆતમાં પહેલી ચૂંટણી લડ્યો મેં તો 1200 મત મળ્યા. મને ખુશી હતી કે મને 1200, રાજપીપળા વિધાનસભા, એ વખત 1200 મત મળ્યા. અને પછી ચૂંટણી લડ્યો, 1200 મતથી હારી ગયો. અને 95માં હું લડ્યો અહીંયા રાજપીપળા વિધાનસભામાં, ત્યાં 24,000ની લીડથી હું જીત્યો. તે વખતે કેશુભાઈની સરકારમાં મને પાર્ટીએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પણ જવાબદારી સોંપી. અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, ફિશરીઝ ને ટ્રાઇબલ 3 ડિપાર્ટમેન્ટ મને આપ્યા કેશુભાઈની સરકારમાં. અશોક ભટ્ટનું આપણે નામ લીધું. અશોક ભટ્ટે અનેક કાર્યકર્તાઓને તૈયાર કર્યા, વિધાનસભાના અધ્યક્ષ રહ્યા અને ખાડિયા જે ભાજપનો ગઢ ગણાતો હતો એના એ નેતા. અને અત્યારની નેતાગીરી, એક ભાજપની નેતાગીરી એ હતી, અત્યારની નેતાગીરી શું છે? અને જ્યારે મનસુખભાઈ પહેલીવાર મંત્રી બને છે રાજ્ય સરકારમાં, પહેલીવાર ભાજપની સરકાર બને છે 95માં, અને એ નવી સરકાર, ઘણી બધી અપેક્ષાઓ, ઘણી બધી લોકોની ઉમેદો હોય, કારણ કે કોંગ્રેસનું એક લાંબા ગાળાનું શાસન રહ્યું. તો એ જે સમય હતો પહેલીવાર મંત્રી બનવાનો, એ કેવો હતો? બસ જો આમ
મને કોઈ નવાઈ નહોતી લાગી, કારણ કે પ્રજાના પ્રશ્નો માટે નર્મદાના અસરગ્રસ્ત કે કરજણ ડેમના અસરગ્રસ્તોની સાથે સાથે જે પ્રવાસ છે એનું પાર્ટીનું સંગઠનનું કામ કરતો હતો. અને મેં અમારો અભ્યાસ જ એ પ્રકારનો હતો કે પ્રવાસ દરમિયાન કંઈક ને કંઈક શીખવું, સંશોધન, નિરંતર સંશોધન કરવું. અને અભ્યાસ દરમિયાન પણ અમે ફિલ્ડમાં જતા હતા. લોકોના પ્રશ્નો શું છે એ પ્રશ્નો સમજવાના, પ્રશ્નો સમજ્યા પછી પ્રશ્નોનો ઉકેલ શું કરવું એ અભ્યાસ દરમિયાન મને ખ્યાલ હતો. અને જ્યારે મંત્રી બન્યા પછી મારા માટે બહુ સરળ રહી ગયું. મને ગુજરાત વિદ્યાપીઠનો જે અભ્યાસ કર્યો એ મને ફાયદારૂપ થયો, કામમાં આવ્યો. પણ મારે આપના માધ્યમથી હમણાંના જે ભાજપના કાર્યકર્તાને મારે એમ કહેવું છે કે તમને પાર્ટીને જાણવી હોય, પાર્ટીને શીખવું હોય તો શરૂઆતના પાર્ટીના જે કામ કરે એવા લોકોનો સંપર્ક કરો. ને પાર્ટી પાસે પણ નોંધ છે જ કે કેવા સંજોગોમાં કામ કર્યું. હમણાંના કાર્યકર્તાને આ વસ્તુ પાર્ટી શું સંઘર્ષ કર્યો છે, જે પાર્ટીના જે શરૂઆતમાં જે નેતા હોય, કેવું કેશુભાઈ હશે કે નરેન્દ્રભાઈ મોદી હશે કે જે પણ કોઈ હશે, કાશીરામ રાણા હશે, કોઈ પણ હશે, એ જે એ વખતે કોઈ એવું નહોતું વિચાર્યું કે અમે સત્તામાં આવીશું, કે અમે ધારાસભ્ય બનવું છે, કોઈ સંસદ સભ્ય. મેં સ્વપ્નમાં નહોતું વિચાર્યું કે પરિસ્થિતિ તે વખતે એવી હતી કે હું ધારાસભ્ય બનીશ કે સંસદ સભ્ય બનીશ. પણ એ જે મનસુખભાઈ છે જેમણે આ પાર્ટીને ઊભી કરી આદિવાસી વિસ્તારમાં, આજે એવો સમય આવ્યો કે મનસુખભાઈ અને સંગઠનના માણસો આમને સામને આવી જાય. મનસુખભાઈ જ્યારે સાચું બોલે છે તો લોકોને અળખામણા લાગે, ધરણા કરવા પડે છે. એ જ પાર્ટીમાં કે જે પાર્ટીને તમે જાતે પરસેવો રેડીને બસમાં ફરીને સાયકલ પર રખડીને આ પાર્ટીને અહીંયા ઊભી કરી, એ જ પાર્ટીની સામે તમારે બેસવું પડે, તમારે બોલવું પડે. એવા દિવસો કેમ આવી ગયા? હજી કેટલાક જે વર્તમાન અંદર જે કાર્યકર્તાઓ જે છે કે કોઈ અલગ અલગ તાલુકા લેવલે, જિલ્લા લેવલે કોઈ પદ પર છે, જે જવાબદારી છે, હજુ એ લોકોએ આ પરિસ્થિતિ ભૂતકાળમાં જે છે પાર્ટી કઈ રીતના ઊભી છે એ જોયું જ નથી. એમને ફક્ત ને ફક્ત સત્તા જોઈ છે, બીજું કંઈ જોયું નથી. અને એ પાર્ટીના જે મૂલ્યોને બચાવવા માટેના જ અમારો પ્રયાસ હું. આજે પેલું તમે ધરાણાની વાત કરો છો, એમાં દર્શનાબેનની સાથે જે ઘટના ઘટી હતી, એનો વારંવાર કેટલાક નવા સંગઠનમાં બેઠેલા લોકો, એક મહિલા ધારાસભ્ય છે, એને કંઈક ને કંઈક અપમાન કરે વારે ઘરે. એટલે એવી એક પ્રસંગ હતો ને તેમાં એને લાગ્યું કે અપમાન થયું, અને એને એવું કે નહીં, આ વારંવાર તો હું કઈ રીતના સહન કરું, એટલે ધરણા પર બેસી ગયા. તો મારી સાથે એ જ કાર્યક્રમમાં ગણપતભાઈ વસાવા હતા, મોરચાના પ્રમુખ, અહીંના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ હતા. એમને કીધું કે બેનને આપણે સમજાવીને લઈ આવો વિશ્રામ ગૃહમાં, બેનને લઈ આવો, અને સાથે સાથે જેમની સાથે જિલ્લાના પ્રમુખની સાથે જે મતભેદ ઉભા છે એમને બી લે, આપણે બેસીને સમાધાન કરીએ. એટલે હું બેનને બોલાવવા માટે ગયા, ધરણા પર બેઠા હતા ત્યાં લેવા માટે ગયો, બેનને લેવા માટે. પણ ત્યાંનું માહોલ જ એવું હતું ને, બધા કાર્યકર્તાઓ પણ મને કીધું કે નહીં, બેનને ત્યાંથી નથી લઈ જવાનો, અહીંયા આ સ્થળ પર અહીંયા ન્યાય કરો. સાથે બીજું મીડિયા પણ હતું. એવા સંજોગોમાં મારે બેનને સમજાવવાનો પ્રયત્ન કર્યા, પણ બેન પણ માન્યા ના. એટલે મારે હું ત્યાંથી જતો રહું તોય સારું ના કહેવાય. એટલે ત્યાં હું બેઠો, સમજાવવાના પ્રયત્ન કર્યા. ને પછી સાંજ સુધી મોડે 6-5 કલાક સુધી પછી સફળતા મળી ખરી. પણ આમાં શું છે, જે શરૂઆતમાં એટલા માટે કહ્યું, ભાજપ અને વર્તમાનમાં જે હમણાંના જે પદ પર છે, બધા તાલુકામાં છે, જિલ્લા પદ પર છે, એને હજુ સમજવું પડશે. જૂના જે પાર્ટીનું કામ કરનારા લોકોનું એનું એને જીવનમાં શું સંઘર્ષ કર્યો છે એ સમજવું પડશે. અને બીજું કે પાર્ટીની વિચારધારાને પણ વર્તમાનના કાર્યકર્તાએ સમજવું પડશે. ભારતીય જનતા પાર્ટી અને બીજી પાર્ટીઓમાં બહુ ડિફરન્સ છે. ઉગ્ર થવું પડે. પણ એક સવાલ વચ્ચે મારે એ બી પૂછવો છે કે ક્યારેક એવું પણ બને છે મનસુખભાઈ, કારણ કે ઘણીવાર પાર્ટી પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે પોતાના પાર્ટીના કાર્યકર્તાઓ કે જેને પ્રશિક્ષણ નથી મળ્યું અલગ વાત છે, પણ જે ઉધાર લીધેલા કાર્યકર્તાઓ, ચૂંટણી સમયે જ્યારે ભરતી મેળામાં આવેલા કાર્યકર્તાઓ છે, એમાં સંસ્કારો રેડવા, જે પાર્ટીના સંસ્કારો હોય તમારા, એ બહુ ડિફિકલ્ટ હોય છે. અને આજે ભરતી મેળાઓ થાય અને એના કારણે જે પાર્ટીનું કલ્ચર બગડે છે. શું તમને લાગે છે કે આ વસ્તુ ઠીક થઈ રહી છે? એ ખરેખર પાર્ટીએ ધ્યાન આપવું જ જોઈએ આવી બધી બાબતમાં. તમે કહો છો એ અહીંયા પૂરતું નથી, એ ઘણી બધી જગ્યાએ છે. અને કેમ કે પાર્ટીનો વ્યાપ થઈ હોય, પાર્ટી મોટી થઈ હોય, બધી જગ્યાએ સત્તામાં હોય, તો સ્વાભાવિક છે કે કંઈક ને કંઈક બધી તો રહેવાની છે. પણ એ સમય પર અભ્યાસ, હમણાં વર્તમાનની અંદર તાલુકાના
ચૂંટાયેલા સભ્યો સંગઠનના લોકોનો અભ્યાસ વર્ગ તાલુકે ચાલુ છે. અમારા જિલ્લામાં પણ ચાલુ છે, ભરૂચમાં પૂરો થયો, આખા ગુજરાતમાં આખા દેશમાં એ ચાલુ. એટલે એટલા માટે જ મેં કીધું કે બીજી બધી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં બહુ ઘણો ફરક છે. કોંગ્રેસ આખા દેશમાં કે રાજ્યમાં સાવ ખતમ થઈ ગઈ. બાકીની બધી પાર્ટીઓ છે એવી કોઈ નેશનલ લેવલની પાર્ટી પણ નથી. ઘણા બધા લોકો એવું કહે છે કે ચૈતર વસાવાને ભાજપમાં લેવા માટે, ખુલીને નામ સાથે વાત કરું છું, ભાજપમાં લેવા માટે જેલ સુધીની સજા, જાતના ગતકડા ગાંધીનગરથી થઈ રહ્યા છે. આ વાતમાં કેટલું તથ્ય છે? જો આપની વાત સાથે હું સહમત છું કે ધારાસભ્ય બન્યા પછી ચૈતરભાઈ એ જે રીતના એને ધારાસભ્ય તરીકે કામ કરવું જોઈએ એ થોડુંક કામ કરવામાં એ એટલા સફળ નથી રહ્યા. જે ધારાસભ્ય જે હતા, ધારાસભ્ય નહોતા, એના પહેલાં જે રીતના કામ કરતા હતા એ જ રીતના ધારાસભ્ય બન્યા પછી પણ એ કામ કરે છે. નો ડાઉટ હોશિયાર છે, સમાજની લાગણી પણ છે, પ્રજાના કામ કરવો છે, એ બધું જ એનામાં છે. પણ જે પદ્ધતિ કે ધારાસભ્ય તરીકે કઈ કઈ બાબતમાં ધ્યાન આપવું જોઈએ તે ધ્યાન નથી આપતા. એટલે જે એમની સાથે જે ઘટના ઘટી છે, હમણાં 19 જેટલા ગુના છે. બધા સામાન્ય લોકોને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભાજપવાળાએ ચૈતરભાઈને દબાવવા માટે આ બધી ફરિયાદો કરી, પણ એવું નથી. હું તો બહુ નજીકથી જોઉં છું. જે ઘટના ઘટી છે એમાં ઘણી વખત તાજના પણ અમે સાક્ષી છે. પણ એનો જે એગ્રેસિવ સ્વભાવ છે એ એગ્રેસિવ સ્વભાવના કારણે એ કે તે જ બધા સામેના લોકોએ માનવું, આ તો લોકશાહીમાં તો શક્ય નથી. તો એનો તો સાહેબ તમારો બી છે, મારો પણ છે, આપણો પણ છે, પણ કોઈનો પર હાથ ના ઉગામી દો. એગ્રેસિવ સ્વભાવ છે પણ કોઈના પર હાથ નથી ઉગામી. તો એ જે એગ્રેસિવ સ્વભાવના કારણે કોઈકની એનું કોઈ ના મારે તેની સાથે મારી દેવાનો, એને મારપીટ કરી દેવાનો. હમણાં તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા હતા, એટીવીટીની મિટિંગ હતી, તો એના બંને વચ્ચે જે સંઘર્ષ થયું, ઘર્ષણ થયું, એનો આ જ મુદ્દો હતો. ચૈતરભાઈ કે મારા આટલા કામો લેવાના, પેલો તાલુકા પંચાયતના પ્રમુખ કે નહીં ભાઈ, મારા તાલુકાના સભ્યો છે, બીજા પણ સભ્યો છે, એટીવીટીના સભ્યો છે, બધાના કામો થોડા થોડા લો. આ બંને વચ્ચે મતભેદ થઈ અને સંજયભાઈ ના મારે એટલે સંજયભાઈને એને કાચનો ગ્લાસ મળ્યો, પછી મોબાઈલ પણ છૂટો મળ્યો, પછી બંને વચ્ચે બાથાબાથી થઈ. આ તો હજુ કોઈ જાણતું જ નથી. બંને વચ્ચે એ બાથાબાથી થઈ. એના પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદારથી માંડી એટીવીટીના અપેક્ષિત બધા જ અધિકારીઓ, બધા શબ્દો ત્યાં તેઓ જે તે સમયના એક અધિકારીએ મને કીધું કે સાહેબ અમને શરમ લાગી કે ધારાસભ્ય અને તાલુકા પંચાયતનો પ્રમુખ એ જે પ્રકારે પેલા લડે છે, આ તો અમને પણ ગમતું નથી. આ તો હજુ કોઈ મીડિયામાં કોઈ બતાવતું જ નથી. પણ હું મેં તમારા પ્રમુખને પણ તે વખતે કીધું, મેં કીધું આ સ્થિતિ પર પણ નહીં થવાનું, નહીં જવું. પણ મન કે મારા પર સીધો એટેક કરીને આ રીતના મારી પાસે મને હુમલો કરી તો હું શું કહું એમ. મેં કીધું જે હશે તે પણ હવે બરોબર નથી એમ. મેં એમને એને પણ મારે જ્યારે કહેવાનું ત્યારે એમને પણ કીધું છે. એ રીતના જંગલ ખાતાના અધિકારીઓ સાથે જે ઝઘડો થયો કે મારામારી થઈ, હવે જંગલની જમીનને લઈને આ ઝઘડો થયો. કેટલાક જે એમની સાથે જે જેલમાં ગયા છે એ જ લોકો કે એમ જંગલની જમીનનો ખેડાણનો પ્રશ્ન લઈને એમની પાસે ગયા કે અમુક ફોરેસ્ટરને બિડગાડે અમારા કપાસ કાઢી નાખ્યા. કદાચ એ સાચા હશે કે ખોટા હશે એ વસ્તુ અલગ, પણ તપાસનો વિષય છે ને યોગ્ય જગ્યાએ રજૂઆત કરે. ધારાસભ્ય તરીકે ડીએફઓને કે ભાઈ આ લોકોની રજૂઆત માટે અમે આવે છે તો તમે આવો, તો કોણ ના પાડતું હતું? પણ સાહેબ એ પ્રશ્ન તમારો સાચો, પણ સામે બીજી બાજુ જોઈએ, આ ફરિયાદમાં જે મારામારીની વાત આવી કે એવા ગુનાઓ શું 162માંથી 26 ધારાસભ્યો છે એમની સામે છે, 10 સાંસદો સામે છે કે આ પ્રકારના ગુનાઓ એમની સામે હોય અને એમની કબૂલાતનામું એમના એફિડેવિટમાં થયેલું છે. એટલો મોટો ગુનો હતો કે વર્તમાન ધારાસભ્યને ઉપાડીને જેલમાં નાખી દેવો પડે. ને એ જ વાત કહું છું. આજે એ જે ફોરેસ્ટર 1 અને 2 બીટગાર્ડને એમને બોલાયા એમના ઘરે, ચૈતરભાઈ એમના ઘરે બોલાયા અને કહ્યું ને પેલા લોકોએ કબૂલ કર્યું. એમને કીધું કે ભાઈ સરકારી જમીન, જંગલની જમીન હતી, આ લોકોએ કપાસ રોપી દીધો હતો અને અમારા ધ્યાન પર આવતા અમે ફેરણીમાં ગયા ને અમારા ધ્યાન પર આવતા અમે કાઢી નાખ્યું. તો એનું ત્યાં સુધી સમાધાન પણ થઈ ગયું કે 60,000 રૂપિયા એમને આપી દીધા.
છતાં પણ કોઈક બાબતમાં એમને બિડગાડને ભાઈ બિડગાડને ફોરેસ્ટરને ચૈતરભાઈ સાથે એમની એ પ્રકારની એ મારામારી થઈ એ જે મેં જોઈ નથી. આ તો ફોરેસ્ટરને બિડગાડે ફરિયાદ આપી એના આધારે કહું છું. આ મામલો શાંત થઈ ગયો. આ મામલો શાંત થઈ ગયો પણ 2 દિવસ પછી એમના અધિકારીને ખબર પડી કે મારા 2 બિડગાડ અને ફોરેસ્ટરને ધારાસભ્ય માર્યા છે. પછી એમના જે ડીએફઓએ ઉપલા અધિકારીને પૂછ્યું, સાહેબ આપણે ત્યાં ઘટના ઘટી. ઉપલા અધિકારીએ કહી દીધું કે ના ભાઈ તો ના ચાલે. જો ફોરેસ્ટરને કે બિડગાડને જો મારશે આવી રીતના ચૂંટેલા પ્રતિનિધિ તો આપણે કામ કઈ રીતના કર્યું. તેમને પરામર્શ કરીને ચૈતરભાઈની સામે એફઆઈઆર કરાવી અને જે સત્ય ઘટના છે તે જ એફઆઈઆર કર્યું. બીજું કોઈ વધુ પડતું આમ જોવા જઈએ તો જે આખી ભાઈએ સાહેબ સબૂત માર્યું હોય તો એ બેન શકુંતલાબેન કે એમનું નામ મને એક્ઝેક્ટ કદાચ યાદ નથી, તો એ બેન એનું નાનું બાળક હતું સાહેબ, એની સાથે એને પણ આરોપી ગણીને એને પણ જેલમાં લઈ જવી પડે. એક બાજુ આદિવાસી અસ્મિતાની વાતો થાય ને બીજી બાજુ એક નાના દીકરાને 18 દિવસનું બચ્ચું છે એને પણ જેલનો, જ્યારે આંખ નથી ખોલી સાહેબ, એ આંખના સળિયા ડાયરેક્ટ જેલમાંથી જોવે છે. હું એ જ વાત કહું છું. આ મામલો કોર્ટમાં ચાલતો હતો. જે એફઆઈઆર ફોરેસ્ટર ને બિડગાડ અને તે આદિવાસી 2 બિડગાડ હતા એ આદિવાસી, ફોરેસ્ટર આદિવાસી, એમાં એક બિડગાડ તો આમ આદમી પાર્ટીના નેતાનો છોકરો હતો. અચ્છા, ઓકે. એમનો પાર્ટીનો જ કાર્યકર્તાનો છોકરો હતો અને ફરિયાદ એ લોકોએ જ આપી છે. અને આ જે ફરિયાદ પછી આ મામલો આખો કોર્ટમાં ચાલ્યો, અને ઝડપી કેસ કેમ ચલાવ્યો કે સરકાર અને સુપ્રીમ કોર્ટનું પણ સ્ટેન્ડ એવું છે કે ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય એમના કેસ ઝડપથી ચલાવવા, અને આમ પણ નર્મદા જિલ્લામાં જે એટલા બધા કોઈ પેન્ડિંગ કેસ નથી, આવા બધા કોઈ પેન્ડિંગ કેસ નથી, તો એને ઝડપથી ચાલ્યા. હવે આ વાત સમજવા જેવી વાત છે. જ્યારે કોર્ટમાં તારીખો હતી અને આ લોકો જે 9 લોકો ત્યાં આવતા હતા, હવે હાજરી તો પુરાવે ક્યાં, એ એમના વકીલ પાસે. જજને તો ખબર ના હોય, એટલું વકીલ તો એટલું જ કહી દે કે આ મારા 9 લોકો આવ્યા છે ને ત્યાં સામે બેઠા હોય. જજ ક્યાં એકને એમ થોડું જોવાના છે. હા ભાઈ 9 લોકો છે અને જે દલીલો કરવાની બને સરકારી વકીલને એમના વકીલે એ દલીલો થાય. એ વખતે એમને જે આ બેન પ્રેગ્નેન્ટ હતા, આ એકલા નહીં, બીજા બેન છે તે પણ પ્રેગ્નેન્ટ છે. ઓકે. આ બે બેન પ્રેગ્નેન્ટ હતા, એ પ્રેગ્નેન્ટ છે એ કોર્ટના ધ્યાન પર લાયા જ નથી. આ બહુ મોટી વાત છે. આ એમના વકીલની પણ ભૂલ છે અને જે એમની સાથે જે બધા જતા હતા ચૈતરભાઈ સાથે પણ એ પણ એક તારીખમાં જ જતા હતા અને બીજા પણ એમના બધા નેતાઓ સાથે જ કોર્ટમાં જતા હતા. કોઈ ને કોઈ તો કોર્ટના ધ્યાન પર લાવવાનું હતું કે ભાઈ આ પ્રેગ્નેન્ટ છે. અને જ્યારે જજમેન્ટ લખાયા પછી એ પાછલી તારીખો જે છે એ 20 જે તારીખ છેલ્લી તારીખ હશે એ 20 કે 25 દિવસ હશે અને પછી જજમેન્ટ લખાવ્યું. તો એ પછી તો આ બેનને ડિલિવરી થઈ ગઈ. અને ડિલિવરી થયા પછી જ્યારે ત્યાં જાય છે કોર્ટમાં, ત્યારે જજની નજર પડે છે. તો આ બાળક કઈ રીતના, તો કે એમનું બાળક છે. ફરી ગુનેગાર તો પેલા બેન છે, 9 ગુનેગાર છે, આ 10મું કઈ રીતના. તો પછી ત્યાં પરિસ્થિતિ જજે પણ ટકોર કરી બધાને જ કે ભાઈ કમસે કમ આ બાબતનું મારે ધ્યાન પર તો લાવવું હતું. એટલે આ બધી વાત લોકોને ખબર નથી. હવે આમાં ભૂલ કોની કહેવાય? પેલી તો એમના વકીલની ભૂલ કહેવાય અને બીજી ભૂલ ચૈતરની બી સાથે આજે બધા જેલમાં જે ગયા એ લોકો જે તારીખ પર જતા હતા એ લોકોએ ધ્યાન દોરવાની જરૂર હતી. અને મારે બીજું કહેવાનું, કોઈ ટીકા ટિપ્પણી કે પછી કોકને પાર્ટી કી રીતના ડેમેજ કરવાનો મારો એવો ઉદ્દેશ્ય નથી. પોતાના ધારાસભ્ય પર આવા પ્રકારનો ગંભીર પ્રકારનો ગુનો છે ને એની તારીખ પર તારીખ એક કોર્ટમાં ભરે છે, તો તે વખતે એમાં જે પણ એમના જે નેતાઓ જે છે એ મારે બધી જગ્યાએ નામ લીધું છે પણ આજે હું નામ નથી લેતો, પણ જે પણ એમના નેતાઓ છે, મોટા મોટા વિદ્વાનો જે છે, વકીલો પણ છે, તો એ લોકોએ ક્યારેક થોડીક ચિંતા કરવાની હતી કે આપણા ધારાસભ્ય સાથેનો જે કેસ છે, આ પ્રકારનો તારીખો પડી છે, એમાં શું છે એને બચાવવા માટે કોઈને કોઈ ચિંતા કરવાની કોઈ ચિંતા નથી કરી.
કોઈ ચિંતા નથી કરી. આ ખાલી હમણાં બધા ટીવીમાં બધી સભાઓની બધી મોટી મોટી વાતો કરે છે. બાકી પોતાના ધારાસભ્ય પર આવા ગંભીર પ્રકારના ગુના છે તો એને આપણે બચાવવા માટે શું કરવું જોઈએ? અહીંના વકીલને પણ માર્ગદર્શન આપવું હોય તો આપી શકતા પણ નથી. ઓકે, સાબરકાંઠાના એક ધારાસભ્ય હતા, ગજેન્દ્રસિંહ નામ હતું. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે એમની સામે કાર્યવાહી કરો. એ ધારાસભ્ય ફરતા રહ્યા, ગાયબ થતા રહ્યા, ન સજા એમને થઈ ન એમનું ધારાસભ્ય પદ ગયું. દુષ્કર્મનો આરોપ હતો સાહેબ એમની સામે. તો નાક જોઈને ટીલા કેમ નીકળી રહ્યા છે? આ પાર્ટી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છે એટલે ને પેલો ભાજપનો ધારાસભ્ય હતો એટલે? અને એવું ના હોતું. જ્યુડિશિયલીમાં સરકારનું ઇન્ટરફરન્સ ન હોય તો ગોપાલ ઇટાલિયાએ એવો પણ સવાલ લગાવ્યો કે ભાઈ ખુદ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી એવું કહ્યું કે ભાઈ આ કેસમાં સરકારી વકીલે કોઈ પણ દલીલ નથી કરવાની. બંધારણીય વ્યવસ્થા એવી અલગ હોય છે જેમાં ડાયરેક્ટ સરકાર કોઈ કોર્ટની મેટરમાં ઇન્વોલ્વ નથી કરી શકતી. તમારું શું કહેવું છે? આ બંને સવાલ એક સાથે છે. આમાં આપણે બધાને જ ખબર છે કે 15-16 દિવસનું બાળક એ જેલમાં હોય એની મા સાથે અને મીડિયાથી માંડીને બધી જ રીતના બધું આને એક ટીકા ટિપ્પણી થઈ રહી હતી અને આખો દોષ કોના પર હતો? સરકાર પર, પાર્ટી પર. એવું કોઈ નહોતું કહેતું કે આ કોર્ટે સજા કરી છે, એવું કોઈ જ નહીં. એક પણ મીડિયા એવું નથી કીધું કે આ કોર્ટે સજા કરી છે. બધા એક જ કે સરકાર ને પાર્ટી. એટલે અમારા જેવા કીધું છે, જ્યાં કહેવાનું જે કોને કીધું મારે નથી કહેવાનું, પણ અમારા જ્યાં મેં પણ કીધું છે કે ભાઈ આના માનવતાની દ્રષ્ટિએ આનો સરકારી વિચાર કરવો જોઈએ. ભવિષ્યમાં આના આપણા માટે ખોટા રિએક્શન આવશે એ અમે ધ્યાન દોરીશું. અને ઉપરના લોકોને વાત અમારી મેં બી કીધું છે, બીજા લોકો બી કીધું હશે જે નજીકથી જોનારા લોકોએ, અને ઉપરના લોકોએ અમારી વાત માની છે. તો એક માનવતાની દ્રષ્ટિએ આ નાની બાળકીના લીધે આને જામીન મળ્યા છે. અને ચૈતરભાઈ પ્રભુ શું છે, બીજા ઘણા 19 જેટલા ગુના છે અને જામીન પર હોવા છતાં પણ આ કોઈ ન કોઈ પ્રકારના આવા કેસો બન્યા છે. જામીન પર હોવા છતાં પણ ઝઘડિયાની અંદર કંપનીમાં ગયા, એક ત્યાં જે બ્લાસ્ટ થયો હતો કે આગ લાગી હતી એને લઈને 2-3 માણસો મરી ગયા. અમે પણ ગયા હતા, અમારા ધારાસભ્ય પણ ત્યાંના ગયા હતા. એ પણ ગયા. એ જાય તો કેટલા લોકો સાથે જાય? 4 લોકો, 5 લોકો, 10 લોકો, વધુમાં વધુ 25 લોકો સાથે જાઓ. આ તો 100, 200, 400, 500 લોકોનું ટોળું લઈને કંપની પર જવું તો કંપની સ્વાભાવિક તાળું મારી દે ને. એને તાળું મારી દીધું. તાળું માર્યા પછી શું થયું? એ આખી ટીમ સાથે કૂદીને એ કંપનીમાં અંદરમાં ગયો અને ત્યાં અંદર પેલા જે હતા એ જે ડેડ થઈ ગયાના પરિવારના લોકો હતા એમની સાથે મારામારી કરી. એ આપણે ટીવીમાં જોઈએ છે. એ લાફો મારે, પેલો લાફો મારે, એ આદિવાસી, આ આદિવાસી. એટલે આ ચૈતરભાઈ સાથે ફક્ત જંગલ ખાતાનો એકલો એક કેસ નહીં, બીજા પણ આવા 19 જેટલા ગુના છે. આ પણ ધ્યાનમાં લીધું હશે કોર્ટે. હું ચોક્કસ માનું છું કે પેલે જે તમે જો કહો છો ધારાસભ્ય, એમાં પણ એને ખરેખર કોઈ પણ બચાવતો હશે નહીં બચાવવું જોઈએ. હું માનું છું સાથે કોઈ પણ, હું તો કહું ભગવાન બચાવતો હોય તો ભગવાને પણ આવા લોકો નહીં બચાવવા જોઈએ. સાચી વાત છે. સાહેબ, આ બધું થયું એના પછી આમ આદમી પાર્ટીએ અહીંયા સભા કરી, લાખો લોકો હતા સાહેબ, જબરદસ્ત ભીડ હતી. રાજનીતિના જે જાણકાર લોકો છે એમણે કહ્યું કે મનસુખભાઈ આટલી મહેનત કરીને ભરૂચમાં, એના પર આ લોકોએ પાણી ફેરવી નાખ્યું. કોણે? જે લોકોએ આ સ્ટ્રેટેજિકલી આખા ઘટનાક્રમને તૈયાર કર્યો. એની પાછળનું રીઝન એ ગણવામાં આવતું હતું કે આનાથી સંવેદના ઉલટી ચૈતર માટે વધશે, ઓછી નહીં થાય. અને જે નુકસાન નર્મદામાં તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોયું પાર્ટીએ, એ નુકસાન પાછળ માત્ર પાર્ટીનો ઇન્ટરનલ ફાઇટ નહીં પણ આવા બધા કારણો પણ જવાબદાર હોય છે. ઈશુદાન ગઢી સભાના 1 દિવસ પહેલાં આવી ગયા હતા અને અમને ખબર છે કે એમને સભા મોટી થાય એના માટે શું પ્રયત્ન કર્યા છે. ઓકે, આસપાસના બધા જિલ્લાના લોકોને એમને બોલાયા છે ને તમે કેટલા માણસ લો, તમે કેટલા માણસ લો, કેટલા માણસ, બધા જ પ્રયત્નો કર્યા છે. એને 1 લાખ લોકોની વાત કરી હતી, પણ 1 લાખ લોકો નહોતા, 20-25 હજાર, 30 હજારથી એક પણ વધારાનો માણસ ના હશે. આટલી તૈયારી કર્યા પછી 25-30 હજાર માણસો, એટલે બરાબર હું નથી માનતો. હું તો કહું સભા ફ્લોપ ગઈ છે જે એમની જે તૈયારી હતી. ઓકે. અને બીજું શું છે, એમની સભા સક્સેસ જાય છે આમ આદમી પાર્ટીની, ને તે ટ્રાઇબલ એરિયામાં. કેમ? આજે આ લોકોને ખબર નથી કે ચૈતરભાઈ એક તો એક નિમિત્ત છે, એની પડદા પાછળ કેટલાક ટ્રાઇબલ સંગઠનો છે. જે ટ્રાઇબલ સંગઠનો હતા ને એ ભૂતકાળમાં બીજા અન્ય નેતાઓ સાથે હતા. રાઈટ. જે નેતાઓના જે
સામ્રાજ્ય બહુ મોટા પાયે ચાલ્યું છે ને એ સંગઠનો એમની સાથે હવે એ નેતાની ઉંમર થઈ ગઈ એટલે આ સંગઠનો ચૈતરભાઈની તાકાત જોઈ ને ચૈતરભાઈની આવડત જોઈ, નો ડાઉટ છે તાકાત છે આવડત છે એની જોઈને આની સાથે જોડાયા છે. અને જે આજે અલગતાવાદની વાતો ને જે શરણાઈઓ વાગી રહી છે ને એ આજે સભા થાય છે એમાં એ તાકાત છે. આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી વિચારધારાવાળી પાર્ટી, અખંડ ભારતનું સપનું લઈને ચાલનારા અમે લોકો છે. અમે દેશના ભાગલા ન પડે, સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું હતું એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જાળવી રાખવા માંગે છે. દેશને કે રાજ્યને તૂટવા દેતા નથી. અમે એ વિચારધારાના લોકો છે. જ્યારે આમ આદમી પાર્ટી હવે આને ખબર છે કે નથી ખબર, પણ ચૈતરભાઈની સાથે જે ટ્રાઇબલ જે સંગઠનો છે ને અલગ ભીલ પ્રદેશની જે મુવમેન્ટ ચાલે છે એ આપના માધ્યમથી હું આવા લોકોને પૂછું છું કે આ આપણા રાજ્ય માટે કે દેશ માટે યોગ્ય છે? નથી. આ રાજ્યને દેશને વિભાજિત કરવાના આ પરિબળો કામ કરી રહ્યા છે. અને આ જે ભીલ પ્રદેશની મુવમેન્ટ એ હમણાંની નથી. એ લોકો એમ કેવું છે કે અમારી મુવમેન્ટ, આપણો દેશ ગુલામ હતો ત્યારથી આ મુવમેન્ટ ચાલે છે. તો એ મુવમેન્ટ સાચી હતી તો પછી અત્યાર સુધી એનું પરિણામ કેમ નથી આવ્યું? એને લોકો નથી સ્વીકારતા. 5-10%, 15-20% લોકો, 25% લોકો આ મુવમેન્ટને સ્વીકારે, બાકીના નથી સ્વીકારતા. બાકી ભૂતકાળની અંદર સોમજી ડામોરે આ મુવમેન્ટ ચલાવી છે, વર્ષો સુધી ચલાવી. ત્યાર પછી છોટુભાઈએ ચલાવી, બીજા એ રીતના મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, હમણાં ઉદયપુરના સંસદ સભ્ય અમારા મિત્ર છે એ ચલાવે છે. હવે એ શું ભીલ પ્રદેશની વાત કરે છે માનગઢમાં, ચૈતરભાઈ શું કહે છે કેવડિયામાં. તો પહેલા તો તમે ભીલ પ્રદેશ બનાવવાના છો તો તમારી રાજધાની ક્યાં હશે એ નક્કી કરો ને. તો આ જે ભણેલો વર્ગને એ લોકોએ ઉશ્કેર્યો છે, આપણો ભીલ પ્રદેશ બની જશે તો બધા લોકોને નોકરી મળે છે ને આપણું પોતાનું રાજ્ય. એટલે આજે આ પ્રકારનો લોકોને જે એક મગજની અંદર એવું સેટ થઈ ગયું, ફિટ કરી દીધું છે કે આજે અમે એક એવો વિસ્તાર છે, અમે ઘણા એવા વિસ્તારોની અંદર કરોડો રૂપિયાને અમે ગ્રાન્ટો આપી છે. જ્યાં લાઇટ નથી ત્યાં લાઇટ પહોંચાડી છે, અને લાઇટ છે પણ 3 ફેઝ નથી. ત્યાં અમે પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત અમે આજે તમે જોજો માલસામટી લીલો છમ હમણાં પણ દેખાશે એવી ખેતી કરાવે છે, કરોડ રૂપિયા આપ્યા છે. છતાં ત્યાં એક પણ તાલુકા પંચાયત અમે જીતી નથી શક્યા. 2 જિલ્લા પંચાયત એવો છે, 2 જિલ્લા પંચાયત, બંને જિલ્લા પંચાયત પણ અમે હાર્યા ને એના આવતી તાલુકા પંચાયત 7-8 એ પણ અમે ગુમાવી. ત્યાં શું છે, આ મુવમેન્ટ કામ કરે છે. આ મુવમેન્ટ કામ કરે, ત્યાં વિકાસને નથી જોતા. બાકી વિકાસની વાતો કરે ને તો જે અમે લોકો વિકાસના કામો કર્યા છે ભૂતકાળની અંદર કોઈ કામો નથી કર્યા. રિઝર્વ ફોરેસ્ટ, સેન્ચ્યુરી ફોરેસ્ટના કાયદાઓ, ત્યાં તમે પાંદડું ના તોડી શકો એવા ફોરેસ્ટના કાયદાઓ છે. એ કાયદાઓ હોવા છતાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા એ વખતે અમે પરામર્શ કરીને એમના સહયોગથી કેન્દ્ર સરકાર સાથે પણ મેં પરામર્શ કર્યા છે. સ્વર્ગસ્થ અહમદ પટેલ તે વખત મને સહયોગ કર્યો છે. એમને પણ મેં એ જ વાત મૂકી કે સાહેબ, જંગલમાં રહેનારો વ્યક્તિ એ પણ માણસ છે. આજે તમે પશુ પંખીની ચિંતા કરો છો, વૃક્ષોની ચિંતા કરી તો માણસની કેમ નહીં? આ વાત જ્યાં કહેવાનું હોય ત્યાં મેં વાત કરી છે. મોદી સાહેબે પણ મારી વાત માની છે, અહમદ પટેલે પણ વાત માની છે. અને આ જે વિસ્તારો જે છે, જે રિઝર્વ ફોરેસ્ટ ને સેન્ચ્યુરીની અંદર, ત્યાં રોડ ના બની શકે, ત્યાં પાકા ડામર સપાટીના રોડ આપણે બનાવ્યા છે. લાઇટ નથી, ત્યાં લાઇટો આપી છે. જે પણ રીતના આપનો પ્રયાસ, આપની કર્તવ્ય નિષ્ઠા, એમાં કોઈ સવાલ નથી. પણ થોડા દિવસ પહેલાં સાહેબ હું નર્મદાનું જે ગામ છે ત્યાં એક પ્રવાસે ગયેલો, અને રોડ હતા છેક ગામ સુધી પહોંચવામાં, એવા પહાડી વિસ્તારોમાં પહોંચવા માટે પણ રોડ હતા જ્યાં તમે ચાલતા જાઓ તો પણ ડર લાગે. શહેરના લોકોને ડર લાગે, એડવેન્ચરસ ફીલ કરે અલગ વાત છે, પણ એ ડર લાગે એવી જગ્યા. સૌથી મોટું ગામ છે આપનું, કેવડિયાથી આ બાજુના વિસ્તારનું નામ કદાચ હું બોલું છું ગામનું, ઝરવાણી ગામ. ઝરવાણી ગામના લોકો સાથે મેં વાતચીત કરી અને મેં એક ગામમાં જઈને જોયું સાહેબ, તો આપ કલ્પના નહીં કરી શકો કે શૌચાલય બનાવ્યા છે સાહેબ, ટોયલેટ સીટ નાખી છે, બાથરૂમ માટે તૈયાર કરેલું છે, પણ પાણી નથી અંદર. ટોયલેટ સીટ ગાયબ કરી નાખેલી છે. એને ખાળકૂવો જે બનાવવાનો હોય ટોયલેટ માટે, એ કૂવા કોઈ નથી બનાવ્યા. પીવાના પાણી માટે સાહેબ આવા
ખાંભલા કે ને થાંભલા આવી ખાંભીઓ બનાવી રાખી છે. નળનું કનેક્શન ક્યાંથી આવશે કોઈ ખબર નથી સાહેબ. અને એ વિડીયો છે સાહેબ મારી પાસે. આપના પ્રયાસો 100% આપ મહેનત કરી રહ્યા છો, ઘણા બધા લોકો સુધી આ વિકાસના કામો પહોંચાડી રહ્યા, પણ આવી બધી જે ત્રુટીઓ થાય છે, જે ગ્રાઉન્ડ લેવલ પર જે અધિકારીઓ કામ કરવું જોઈએ અથવા તો ચૂંટેલી જે નીચેની પાંખ છે એમણે પણ ધ્યાન દેવું જોઈએ, એ કેમ નથી દેવાતું? એમાં શું છે, આવી બધી યોજના સક્સેસ કેમ નથી જતી એ ભૌગોલિક પરિસ્થિતિને પણ જોવું પડે. આ દાખલે નળ સે જળ યોજના, આ ઝરવાણીમાં 7 થી 8 ફળિયા છે, 8 ફળિયા છે, 8 ફળિયા છે. હવે તમે તો જોયું છે, એક ફળિયું એક જવું હોય તો મોટી મોટી ખીણ, ત્યાં રસ્તો બનાવવા પણ અઘરો છે, છતાં પણ મેં પ્રયાસ કર્યા છે રસ્તા બને એ રીતના. નલ સે જલ યોજના શક્ય એટલા લોકોને પહોંચાડવા માટે પ્રયત્ન કર્યું, પાણી પહોંચાડવા માટે, પણ એ શક્ય નથી. ભલે પેપર પર બોલતા નલ સે જલ યોજના સક્સેસ ગયું, પણ આ ભૌગોલિક પરિસ્થિતિના કારણે એ નથી ગયું. ત્યાં શું કર્યું છે મેં કે 5-10 ઘરોની વચ્ચે એક બોર મોટર આપી દેવાનું, અથવા તો એવી નાની ટાંકી અને એક બોર આપી દેવાનું, એટલે આસપાસના લોકો એ કરી શકે. હવે શૌચાલયની જે વાત કરું છું, જ્યારે આ જે વાત કરું ને તો લોકોને એવું થશે કે મનસુખભાઈ આદિવાસીની ટીકા ટિપ્પણી કરે છે. હવે પ્રધાનમંત્રીનો આવાસ બનતું હોય કે શૌચાલય બનતું હોય, હું માનું છું 100% કે એની જે કોસ્ટ ઓછી છે, એની કોસ્ટ ઓછી છે, એની પણ જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં અમે કરીએ છીએ. પણ શું છે, આ અમે કેટલીક જગ્યાએ અમે અપીલ કરીએ છીએ કે તમારો જે બી આવાસ બને તમારા માટે બને, એટલે તમારું શ્રમદાન બીજું પોતાના એ કરીને સારું મકાન બનાવો. અને શૌચાલયમાં પણ તમે ખાડ કૂવો કરવાનો છે તો સરકારના નિયમ કરતાં તમે વધારે કરો ને ખાડ, અને થોડુંક વ્યવસ્થિત બનાવો, એ તમારે ઉપયોગ કરવાનો. પણ આજે શું છે, એ એમને જે પેલું જે આદત પડી ગઈ હોય કે ખુલ્લામાં જવાનું, એ શૌચાલયમાં નહીં જાય. છતાં અમે સમજાવીએ છીએ કે આરોગ્યની દ્રષ્ટિએ બધી દ્રષ્ટિએ, પણ ત્યાં પરિસ્થિતિ શું છે કે એવી જગ્યાએ ઘણા ઘર હોય, ઘર 10-15 ઘર હોય ને ચારે બાજુ તો ખુલ્લું હોય, એટલે એમને આ શૌચાલય જવાનું એમને એ પસંદ નથી કરતા, પણ જવું જોઈએ. જે તમારી વાત બિલકુલ સાચી, જવું જોઈએ. હવે આમાં શું છે, અધિકારી હોય, કર્મચારી હોય, એ એની રીતના મર્યાદામાં એ સમજાવે, પણ બાકી એને પોતે જે લાભાર્થી પોતે સમજવું જોઈએ કે આ મારા માટે સરકાર આપે છે, એ મારા માટે સરકાર આપે, એ નથી. સાહેબ, થોડી સમયની મર્યાદા છે ને, મારે એક રેપિડ ફાયર આપને સાથે કરવો છે, નાના નાના સવાલો પૂછવા છે, અને હું અપેક્ષા રાખું છું કે તમે ટૂંકમાં એનો જવાબ આપશો. સાહેબ બિલકુલ બિંદાસ બોલે છે, મનસુખભાઈને કોઈના બાપથી બીક નથી લાગતી. એવો કોઈ વ્યક્તિ છે કે જેનાથી મનસુખભાઈને લાગે કે ના, એમને ન કહેવાય? જો મારા જે વરિષ્ઠ જે નેતાઓ છે એનું આજે પણ હું સન્માન કરું છું. એટલે કેટલીક વખત ઘણી વખત હું બોલતા તો બોલી બી નાખું, પણ મારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, કે માનનીય અમિત શાહ સાહેબ છે, કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા જે છે, આ લોકો દિલથી જે કામ કરે છે. મારી જે વાત તો એ સમજી ના શકે, અને કેટલાક લોકો જુદા એંગલથી સમજાવે, તો મને પણ થોડુંક દુઃખ થાય કે હું ક્યાંક પ્રશ્ન મારો સાચો હું સમજું છું, એટલે હું તે વખત દુઃખ થાય કે આમનામાં કંઈ ગેરસમજ તો નહીં થાય ને, એટલે તે વખત થોડું ડર જેવું લાગે. નર્મદા અને ભરૂચમાં ઘણા બધા પાર્ટીના કાર્યકર્તાઓ ત્રિપુટી કરી નાખે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની એક કોકટેલ તૈયાર થઈ જાય છે. એના પર આપનું શું કહેવું છે? જો કેટલાક એવા પ્રકારના ધંધા હોય ને, એમાં પછી પાર્ટી નથી, ધંધાને પ્રાધાન્ય આપે. એ ધંધાનું મારે નામ નથી લેવું, ત્યાં બધા ભેગા થઈ જાય છે. મોટાભાગના 2 નંબરના એ 2 નંબર જ હોય ને, પછી સાચા ધંધામાં ભેગા ના થાય. રાઈટ. સાચા કામમાં કોઈ ભેગા નહીં થાય. 2 નંબરના આવા ધંધા હોય ને, એમાં જ બધા ભેગા થાય, ત્યાં પાર્ટી આવે ને. ઓકે, પાર્ટીમાં ભરૂચ અને નર્મદાની ખાસ કરીને વાત કરીએ તો સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે મતભેદ છે ખરા? છે, અહીંયા પૂરતું નહીં, ઘણી જગ્યાએ છે. અહીંયા થોડું બહાર આવ્યું છે. હવે ચૂંટાયેલા લોકોમાં એવું છે કે અમે સંગઠન કહીએ તે પ્રકારે ચૂંટાયેલા લોકો એ કામ કરવું જોઈએ, અને ચૂંટાયેલા લોકોને એવું કે અમે પ્રજાના પ્રતિનિધિ છે, સંગઠને અમને સહયોગ આપવો જોઈએ. બે વચ્ચે સમન્વય હોવું જોઈએ. એ સમન્વય ઓછો પડી ગયો. છેલ્લો અને મહત્વપૂર્ણ સવાલ, ચૈતર વસાવા માટે આપની લાગણી શું છે? જો ચૈતરભાઈ વસાવાએ
ધારાસભ્ય તરીકે સફળ થવું હોય ને એક આદિવાસી તરીકે સફળ થવું હોય તો ધારાસભ્યની શું જવાબદારી એ પહેલાં સમજવું જોઈએ. એક સમાજના નેતા તરીકે એમને સમાજના વડીલ છે, સમાજનો મોભી છે, એ દ્રષ્ટિથી એમને કામ કરવું જોઈએ. ગમે તે બાબતમાં એગ્રેસિવ થઈ જાય, કદાચ ગુસ્સે બી થાય, પણ કોઈના પર હાથ ઉગામવો નહીં જોઈએ. બાકી હું ચોક્કસ માનું છું કે સમાજની લાગણી કરવાવાળો માણસ છે અને એગ્રેસિવ છે, કામ કરવાના એનામાં ધગશ છે ચોક્કસ, પણ એ પોઝિટિવ રીતના આગળ વધવું જોઈએ. ભાજપમાં આવે તો ભાજપમાં હું નથી માનતો કે એ ભાજપમાં આવે, કારણ કે એમની આસપાસ જે કેટલાક જે ટ્રાઇબલ સંગઠનો જે છે ને એ એનો પ્રભાવ ચૈતરભાઈ પર વધારે છે.